हाले ने सा देवा जवानो है अपने पानी पहला भर लई सा दई आवी वखीड़वा लेनी कहीं खवा 10 साढ़ा 10 जेवो टाइम थयो है पानी लेता जाइए એટલે जो આપણે અડારીઓમાં નાખી દીધી સા ને બધી સામગ્રી થાકીને ભેગી હોય ઉપાડવી એવી અઘરી લાગે થાકીના બંધાણી હારું બધી સામગ્રી ભેગી હોય ગારો તો પડે પણ જો ગારો ગારો કર્યા રાખ્યું તો પાછું નુકસાન એવું આખીએ ખડ થઈ જાય તો જો હાલે ટ્રેક્ટર ને સાલે જવાનો હે અટાણમાં ઘડીક વાર કેવરાવે પછી વાંધો નહીં આવે હું મમા તો વાંધો ના આવે બળ નાખલ છે ને એટલે હાલે हेलो मित्रों આપણે આલે જો હાથી હવે બધે માલી ગયું હવે અહીં થોડાક મર્યું હે હવે થોડું પીયું હે દાદા કાને ભાઈ આજે ભણી ડાયરેક્ટ અહીંયા આવ્યો કા આજે કે મારા પપ્પા અહીંયા મારે અહીંયા આવું હાલો તો હવે પછી મળી જો મિત્રો કાકાએ બીજી વખત બેડો ચાલુ કરી દીધો છે અને આપણે એક વખત આજ પૂરું થઈ ગયું છે જો હવે ખાલી છેલ્લું રહ્યું છે આવે ને એટલી વાર છે એટલે પૂરું થઈ જાય આપણે બાકી જો મમ્મી આપણે દેશી મહેંદી ના હોય લઈ આવી છે સામાનો કરવા હવે જો મમ્મી સામાનો બાંધે હા એટલે વેરું ના આવે હાલો આપણે અહીં ટ્રેક્ટર હાલતું સાંભળવા નહીં દે આપણે આ સાઈડ આવી જાય માલ સાઈડ આ જાંબુડા થોડા થોડા જવારી જરા જરા આવ્યા પણ ખાવા હોય તો આવી જાજો જઈ લે આપણા મીરાબેન હું હાલે મીરું આપણે હે ને પૂનમ બહુ મારવા જરાક આવતી એટલે આપણે હે ને પૂનમને કાઢી છે અને આ મીરાને લીધી છે જો કેવી મસ્ત છે તમે આને જોઈ લ્યો અને હાલો તમે બનુ પાસે લઈ જાઓ અહીં ક્યાં જગ્યા તો દેવી જોઈએ ને હાલે હટ આપણે હે ને હું તમને બંસી પાસે લઈ જાઉં જ્યારે બંસી ઓલી મીરા ને બંસી હવે આમ તમને બેમાં હું ફેર લાગે ને જ્યાં કહી દેજો આમ બે હા સેમ ટુ સેમ શકલની છે બાય બાય બનુ જો મમ્મી હે ને અહીંયા થોડોક ક્યારો કર્યો છે ભીંડાનો ને ગુવારનો ને મરચીનો ને બધો મિક્સ કર્યો હે તમે કહો આ કેમ એટલું વાવ્યા વગરનો રહેવા દીધું અને આમ બધે વાવી દીધું આમાં હે ને આપણે મકાઈ વાવવાની છે મકાઈ લીલાળો માલ હાટું બાકી આમાં થઈ ગયું આપણે રેડી હાથી આલી ગયું એક ફેરે કાકો બેલો હાકે હે આપણે એક ફેર હાથી આલી ગયું હે હવે તો જો તો બધું ખેતર કેવું હાવ આમ માંડવીથી લીલું છમ લાગે છે બાકી તો હવે જો આપણે હે ને નવા છોડ વાવ્યા હે આપણે આ બધા નવા છોડ વાવ્યા હે આપણે વૃક્ષ રોપણ કર્યા હે
પર્યાવરણને વધાર્યું છે. બાકી જો આપણે 5 ખાટલે પડ્યા ને હા એનો દેશી ઉપાય કરવાનો છે. આ જો આકડાના પાન છે ને એ દેશી ઉપાય છે. પેટમાં કોઈને દુખતું હોય ને તો જો આમાં હે ને આ પાકલ પાન બતાવું તમને. આમાં તેલ ચોપડી અને ગેસ ઉપર આમ આમ રાખી આમ ગરમ કરી લેવાનું. પછી પેટ ઉપર રાખો ને તમે એટલે એ ગમે એવું પેટમાં દુખતું હોય ને વાયુ હોય તો ઠીક થાય હો. હા વાયુ હોય ને એટલે ઠીક થઈ જાય. હવે જો આપણે હે ને હાથી હાલી ગયું ને હેઠામાં હીરું દઈ દઈએ પછી તે લગ્યું જાહે કાકો કરે જાહે એને પછી હાથી આંકવાને એને બીજી વખત ચાલુ કરવાને. એ આજતા આમાં જાસૂદમાં પેલું ફૂલ આવ્યું કેવું મસ્ત લાગે. વાર તો ચોમાસું વેલેરું આવી ગયું. આંબા આવ્યા નહીં. હવે આંબા બહુ ઓછા આવ્યા છે. બહુ એટલે બહુ ઓછા આવ્યા છે. આંબા બહુ ઓછા આવ્યા નથી આવ્યા. આપણે તો એમ જ નથી કહું. આપણે તો આવ્યા જ નહીં. હું બધાને ઓછા જ આવ્યા છે. જો મમ્મી હે ને હામેળો તૈયાર કરી લી. આ કેવું હરા હાથમાં મહેંદી કરવી હોય તો માથામાં કરીએ ઠંડક લીધે મહેંદી તોય હરા અને હામેણામાં ઉપયોગ આવે. હા મહેંદીનો હારમનો હોય ને સુમાહામાં જાય નહીં પડી. આપણે હવે તો બીજું કોઈ કામ રહ્યું નથી. હવે ચોમાસું આવી જાય ને વાવણી થઈ જાય ને પછી બહુ કોઈ કામ ના રહે. કામ ના હું રહી હવે કામ આવે. હવે જો આમાં હે ને નેદવાનું હે હાથી ચાલુ રહે નેદવાનું રહે પછી ફુવારા મૂકવા જોઈએ પાણી નેસત આવે તો આમ ઘણું કામ હવે આમ જ કામ આવે હાથીમાં. હા આપણે તો ખડે એવું થાય છે. પાછું અવાર થાય ને આપણે આમાં જોતા આ બધું કાકાનું ને આપણે બધું લીલું છમ લાગે. અવાર તો આપણે અહીંયા કાઢ્યું ને જો અહીં તમને બતાવું અહીંયા આપણે એના ટેકરો હતો ને કાઢ્યો ને એમાં જોતા અહીંયા જ ખડ થઈ ગયું. કેટલો બ્યારો થઈ ગયો એટલામાં જ. હા ત્યાં હે ને હેઠાનું ખડ આવી ગયું નકર ત્યાં હે ને હેઠો ઊંચો બહુ હતો. ના ઉમે ઓવેલો હેઠો નાખ્યો ને એમ નહીં હેઠો ઊંચો હતો ને એટલે પાછું નીચો આવ્યો ને પછી બીજો આપણે ઉવારી વાળો હે ને હેઠો એ હેઠો અહીંયા નાખ્યો ને એનું ખડ હે આ બધું. હવે આ કટકીમાં જાતનું ખડ ઉગશે. આમ અલગ અલગ માંડવી આમ બોયડે હે થોડીક થોડાકમાં મેટાર જેવું છે અને થોડાકમાં ઓલી કાળી માટી છે અને ક્યાંક ક્યાંક ઓલી પીળાશ જેવી માટી છે. હાલો તો પછી મળી.